હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે આપણા સ્થાન ઉપર ઊભા થઈએ ને આપણા જીવતા દેવની હવે સ્તુતિ કરીએ. કેમ કે બાઇબલમાં લખેલું છે કે કેમ કે જ્યાં 2 અથવા 3 મારા નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. તો આપણે આવો તે જીવતા દેવની આપણે આરાધના કરીએ અને ગીત ગાઈશું. તુજસા ઇસ જહાં મેં ઓર કોઈ નહીં, અને પ્રભુનો આભાર માનીએ.
માંગો અને તમને આપવામાં આવશે, શોધો અને તમને મળશે, ઠોકો અને તે તમારે સારું ઉગાડવામાં આવશે. આવો આપણા પવિત્ર દેવની આરાધના ચાલુ રાખતા બીજું એક હિન્દી ગીત, પવિત્ર મુझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु.
પવિત્ર પવિત્ર ઈશ્વર પિતા, અમારા આરાધનાના અર્પણોના અને અમારા જીવતા જીવનનું અર્પણ અમે તમારા પાસે લાવીએ છીએ. જે માન્ય રાખો, જે માન્ય રાખ્યું છે તે વિશ્વાસ સાથે. આમેન.
પ્રભુ મુझे પાપો ભૂસી નાખો, પાપો ભૂસી નાખો. શુદ્ધ હૃદયા ઓ પ્રભુ મુझમાં આત્મા નવો દ્રઢે નાખો. શુદ્ધ હૃદયા ઓ પ્રભુ મુझમાં આત્મા નવો દ્રઢે નાખો. દિવ્ય પવિત્ર આત્મા તમારો, દિવ્ય પવિત્ર આત્મા તમારો મુझથી ન પાછો રાખો. પ્રભુ મુझे પાપો ભૂસી નાખો, પાપો ભૂસી નાખો. હર્ષ પ્રભુ ગો ગમતારણનો આત્માને આશ્રય રાખો. હર્ષ પ્રભુ ગો ગમતારણનો આત્માને આશ્રય રાખો. તો શીખવું માર્ગ તમારા, તો શીખવું માર્ગ તમારા. આપીની ઉઘડે આંખો, પ્રભુ મુझे પાપો ભૂસી નાખો, પાપો ભૂસી નાખો. પ્રભુ મુझे પાપો ભૂસી નાખો, પાપો ભૂસી નાખો. મુझे પાપો ભૂસી નાખો, પાપો ભૂસી નાખો. વચન જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેનાથી જીવે છે. તો તમે તમારા માટે પ્રાર્થના કરો, હું મારા માટે પ્રાર્થના કરીશ કે ઈશ્વર મને વચન સમજવા માટે, જે ક્વાઇટ ટાઈમની અંદર ગત દિવસોની અંદર જ્યારે બેઠો હતો અને જે વાતો પરમેશ્વરે કીધી, અને અત્યારે તમારા લોકને, એટલે ઈશ્વરને કહું છું, તમારા લોકને પ્રચાર કરવા માટે તમે મદદ કરો. અને તમે પણ એ પ્રાર્થના કરો કે પ્રભુ અમારી અન્ડરસ્ટેન્ડિંગ ખોલો. આવો આપણે સાથે મળીને ત્રિએક ઈશ્વર જે અહીંયા બિરાજમાન છે, ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા દેવ અહીંયા બિરાજમાન છે. ને ઉપર લખ્યું છે યહોવા પોતાના મંદિરમાં છે. બોસ છે અહીંયાના, અને આખી પૃથ્વી શાંત રહો, ચૂપ રહ્યો. અને આવો આપણે ઈશ્વર પાસે જ વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ. તમે તમારા માટે કરો, હું મારા માટે કરીશ. થેન્ક યુ ફાધર ગોડ. સર્વ શક્તિમાન, સર્વ સામર્થ્યવાન અમારા અબ્બુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. આ પિતા પરમેશ્વર, આ સમયે અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, તમારા વચનમાં લખ્યું છે કે માણસ ખાલી રોટલીથી નહીં, પણ પ્રત્યેક વચન જે તમારા મુખમાંથી નીકળે છે તેનાથી જીવે છે. આકાશ અને પૃથ્વી ટલી જશે, પણ તમારા વચનમાંનું કાનો માત્ર પણ ટલશે નહીં. અને અમે સર્વ મનુષ્ય સવારના ખીલતા ઘાસ જેવા છીએ, એ ફ્લાવર જેવા છીએ કે ખીલીએ છીએ અને પછી બપોરે કરમાઈ જઈને હતાના હતા થઈ જાય છીએ. પણ લખેલું છે કે તમારું વચન તે સદાકાળ ટકે છે. ત્યારે પિતા પરમેશ્વર, તમારા લોકની મધ્યે તમારું વચન શેર કરવા માટે તમે મદદ કરો. અને પિતા પરમેશ્વર, જે ગત દિવસોની અંદર એ ક્વાઇટ ટાઈમની અંદર બેસીને જે વાતો હું શીખ્યો, જે મારા માટે હતી, તમારા લોકના માટે હતી, પ્રભુ એ પ્રચાર કરવા માટે મદદ કરો. અને અમે ખાલી બોલનારા અને સાંભળનારા
જ ન રહી જઈએ અને પોતાની જાતને છેતરનારા નહીં પણ તેની ઉપર પાડનારા બનીએ. માટે તમે તમારી સહાય અમને સર્વને આપો. આ પિતા પરમેશ્વર, મારી જ પ્રાર્થના છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારું ન્યાયપણું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું જસ્ટિનભાઈને વિનંતી કરીશ અને સ્વીટુને એટલે કે રેનિક્સને વિનંતી કરીશ કે એક હિન્દી લઈ લે અને એક ગુજરાતી લઈ લે. જસ્ટિનભાઈ, તમે ગુજરાતી લઈ લ્યો. આજે જે આપણે શાસ્ત્ર વચનની અંદર જે ચેપ્ટરના વિશે વાત કરી તે હતો 32મો અધ્યાય. 32મો અધ્યાય જો તમે ખોલશો તો એની પહેલી કલમ એટલે જેનું હેડિંગ છે એ શું લખ્યું છે હિન્દીમાં, કદાચ હેડિંગ 32મો અધ્યાય ગીત શાસ્ત્ર, તેનો 32મો અધ્યાય અને તેનું હેડિંગ લખેલું છે, કંઈક લખેલું છે, એવું લખેલું છે દાઉદ કા ભજન. ગુજરાતીમાં શું લખ્યું છે? દાઉદનું ગીત. દાઉદનું ગીત. એમાં લખ્યું છે દાઉદનું ભજન, દાઉદનું ગીત અને પછી એક વસ્તુ લખ્યું છે મશ્કિલ. એટલે મેં ડિક્શનરી જોઈ અને સાથે સાથે ગૂગલ સર્ચ કર્યું કે આમાં મશ્કિલ શું છે આમાં. તો જો તમે જોશો તો એની અંદર એવું લખ્યું હતું, મશ્કિલની અંદર એનો મતલબ એવો લખ્યો હતો સેલ્ફ એક્ઝામિનેશન. સેલ્ફ એક્ઝામિનેશન એટલે પોતાની જાતને ચકાસણી કરવી કે હું કઈ જગ્યાએ છું. પોતાની જાતને, આપણે બીજાની જાતને નહીં. પણ દાઉદનું ભજન જે ગીત છે એમાં હેડિંગ લખ્યું હતું મશ્કિલ. એટલે દાઉદ રાજાએ પોતાનું જાતને સેલ્ફ એક્ઝામિનેશન કર્યું. અને આ જ્યારે ક્વાઇટ ટાઈમની અંદર આગળ તમે જોશો તો હું જ્યારે પહેલો સેમ્યુઅલ, બીજો સેમ્યુઅલ વાંચતો હતો અને એક ઓનલાઈન ટીચિંગની અંદર મેં એક સંદેશો આપ્યો હતો, મારો મનગમતો માણસ. અને એ વચન મારા મગજની અંદર આવવા માંડ્યું કે મનગમતો માણસ, મારો મનગમતો માણસ ક્યાં કે છે ઈશ્વર પ્રેરિતોનો કૃત્ય તેનો 13મો અધ્યાય અને તેની 22મી કલમની અંદર. જો આ પણ મારા મગજમાં આવતું હતું, મારો મનગમતો, એટલે પાછું મેં સર્ચ કર્યું કે આ ક્યાં લખેલું છે અને યાદ આવ્યું કે પ્રેરિતોનો કૃત્ય 13મો અધ્યાય અને 22મી કલમમાં શું લખ્યું છે. જો ગુજરાતીમાં ભાઈ, તેને દૂર કરીને, કોને દૂર કરીને? કિંગ સાઉલને દૂર કરીને તેણે દાઉદને તેઓનો રાજા થવા સારું ઊભો કર્યો. અને પછી દાઉદ સરને તેનો રાજા થવા સારું ઊભો કર્યો. અને પછી શું લખ્યું છે? અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી. કોને સાક્ષી આપી? કોઈ વ્યક્તિએ આપી? સર્વશક્તિમાન ઈશ્વર એને એવી એક સાક્ષી આપી. શું સાક્ષી આપી? મારો મનગમતો એક માણસ, મારો મનગમતો એક માણસ એટલે યશાઈનો દીકરો દાઉદ, યશાઈનો દીકરો દાઉદ મને મળ્યો છે. તે મારી બધી ઈચ્છા પૂરી કરશે. તો જ્યારે આ વચન મારા મગજમાં ફરતું હતું કે મારો મનગમતો માણસ મને મળી ગયો છે. ઈશ્વર સાક્ષી આપે છે, કોઈ વ્યક્તિ સાક્ષી નથી આપતો કોઈના વિશે. કદાચ હું એમ કહેતો કે ભાઈ મારો મિત્ર મનગમતો મળી ગયો, યાર આ રેનિસન મારો મિત્ર મનગમતો, હા ઓકે. પણ અહીંયા તો સર્વશક્તિમાન ઈશ્વર એક એવી સાક્ષી આપે છે કે મારો મનગમતો માણસ મને મળી ગયો છે. યશાઈનો દીકરો જેનું નામ છે દાઉદ. એટલે મારા મગજમાં ચાલ્યું કે યાર હું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કિંગ ડેવિડ બધાય સ્ટડી કરું. દાઉદ સરના જેટલા ચેપ્ટર્સ છે એ વાંચ જ કરું, ખાલી વાંચ કરું, કેમ કે એમના મનગમતા માણસની વાત છે. ઈશ્વરે કીધું આ મારો મનગમતો માણસ છે. હવે તમે એક વિચાર કરો, મને એક વિચાર આવ્યો કે જો ઈશ્વરનો એ મનગમતો માણસ હોય અને ઈશ્વરે એવી સાક્ષી આપી કે આ મારો મનગમતો માણસ છે. હવે આપણે જો એ મનગમતા માણસે પૃથ્વી ઉપર કઈ વાતો કરી, એમના ચરિત્રની અંદર કઈ વાતો લખી છે, તો જો આપણે જોઈએ અને એનું સ્ટડી કરીએ અને આપણે એવું કરીએ તો આપણે પણ કહી શકીએ કે ઈશ્વરના મનગમતા માણસની જેવી રીતે હું પણ વર્ત્યો અને તમે ને હું પણ એ મનગમતા માણસની કેરેક્ટરિસ્ટિક્સ લઈને, એની લાક્ષણિકતા લઈને
આપણે પણ પૃથ્વી ઉપર ચાલી શકીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તો આજે જો ટેક્સ્ટ બુક રીડિંગ જ છે 32મો અધ્યાય અને ઉપર લખ્યું છે દાઉદનું ભજન. એટલે આ પુસ્તક વાંચતો હતો જ્યારે મને વિચાર આવ્યો, ચલો દાઉદના ભજન વિશે એમને શું લખ્યું તો આપણે એવું કરીએ તો કેવો ફાયદો થાય. અને પહેલી વસ્તુ જોઈએ, પહેલી કલમ શું લખ્યું છે હિન્દીમાં, क्या ही धन्य है क्या ही धन्य है वह जिसका अपराध क्षमा किया जिसका गया अपराध क्षमा किया गया और जिसका पाप ढांपा गया है. और जिसका पाप ढाका गया हो, ढापा ગયા હો. ક્યાં હી ધન્ય હે. ગુજરાતીમાં શું લખ્યું સર? જેનું ઉલ્લંઘન માફ થયું છે જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું અને છે જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે. તેને ધન્ય છે. હાલેલુયા. હાલેલુયા. અને પાપ તો ખાલી એક જ વસ્તુથી ઢકાય છે, અંતકરણથી. જ્યારે આપણે કબૂલાત કરીએ છીએ, ઓ પ્રભુ ઈશુ મને માફ કર, મને શુદ્ધ કર, મને પવિત્ર કર અને મારા દરેક પાપોની તું મને માફી આપ અને પ્રભુ મને નવું જીવન આપ અને હું મારા જે કાંઈ પાપ છે એમાંથી શુદ્ધ થાઉં છું. હું આઈ એમ સોરી પ્રભુ, મારાથી આ પાપ થઈ ગયું છે, મારાથી આ પાપ, અને કબૂલાત કરીએ છીએ ત્યારે પાપ ઢકાય છે. હાલેલુયા. હે તો શું કીધું છે વચનમાં કે જેનું પાપ ઢંકાઈ ગયું છે જેનું પાપ ઢકાઈ ગયું છે તેને ધન્ય છે. તેને ધન્ય છે. અને પછી જેને યહોવા અન્યાયી ગણતો અને નથી પછી લખ્યું છે જો જેને યહોવા અન્યાય ગણતા નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી. અને જેના આત્મામાં કંઈ શું નથી? કપટ. કપટ નથી. અહીંયા લખ્યું છે ઓર જિસકી આત્મા में કપટ ન હો તે એ શું છે? માણસને ધન્ય એ છે. માણસને ધન્ય છે. દાઉદ રાજા એક વાત તમને ને મને શીખડાવે છે કે ધન્ય છે તે વ્યક્તિ. અને ઈશ્વરનો મનગમતો માણસ આજે તમને ને મને કંઈક શીખડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તમારા આત્મામાં કોઈ કપટ નથી તો તમને ધન્ય છે. હવે આત્મામાં કપટ હોય કે ન હોય એ મારા વિશે કોણ જાણી શકશે? હું મારા પોતાના વિશે જાણી શકીશ, તમે તમારા પોતાના રીતે જાણી શકશો. બરાબર? તમારા આત્માની અંદર કપટ છે કે નહીં એ હું નથી જાણી શકતો. મારી બાજુમાં રેનિશનભાઈ બેઠા છે, એને હું નથી જાણી શકતો, એ મારું નથી જાણી શકતા, પણ હું મારું પોતપોતાની રીતે જાણી શકું છું. તો આપણે પોતપોતાની રીતે દાઉદ રાજા તમને ને મને ઈશ્વરના એક મનગમતા માણસ એવું કહે છે કે જેના આત્મામાં કપટ નથી તેને ધન્ય છે. તો આપણે કહી શકીએ છીએ પરમેશ્વરને, પ્રભુ આવી કંઈક કપટની વાતો મારા દિલમાં ચાલે છે, પણ પ્રભુ તારું વચન એવું કહે છે કે જેના આત્મામાં કપટ નથી તેને ધન્ય છે. તો પ્રભુ આ કંઈક કપટની વાત છે. કદાચ હું કોઈક વાર બોલવામાં કપટ કાઢી લઉં. હા સ્ટેનલીભાઈ કેમ છો, એટલે બોલવાનો ટોનની અંદર, પણ ખબર કોને છે કપટથી વાત કરી કે નહીં? મને ખબર છે. તો જો એ વાત છે, કપટની વાત છે, તો દાઉદ રાજા આજે મને એક વાત શીખડાવે છે કે હું એ ધન્ય કેટેગરીની અંદર નથી. આમાં કોઈ બે વાતની વાત નથી. તમારા બાઇબલમાં પણ જ લખ્યું છે, એ હિન્દી હોય, ઇંગ્લિશ હોય, મલયાલમ હોય, તમિલ હોય, ગમે તે હોય, પણ ઈશ્વરના સેવક એક મનગમતા માણસ તમને મને એક શીખડાવે છે કે જો આત્મામાં કપટ નથી તો તેને ધન્ય છે. હાલેલુયા. હાલેલુયા. તો આપણે ચેક કરવાનું છે કે પ્રભુ આ હું કાંઈ બોલું છું એમાં મારે કાંઈ કપટ નથી ને? જો હું અહીંયા ઊભો છું, એક વાત કહી દઉં, સર્વશક્તિમાન ઈશ્વર અહીંયા બિરાજમાન છે અને હું જે બોલું છું બરાબર કપટ નથી. અને જો મારામાં રાખું તો બાપુ ગયા. બોલવામાં, પ્રીચિંગમાં કોઈ આશીર્વાદ નથી, સાંભળવામાં કોઈ આશીર્વાદ નથી, એના વચનો પાળવામાં મલમલખ આશીર્વાદ છે. હાલેલુયા. હાલેલુયા. તો જ્યારે તમે ને હું એ કપટની વાત આવી, એ ઘરમાં બેઠા હોય, નોકરી ધંધાની અંદર હોય, ક્યાંય પણ હોય, ભવનની અંદર હોય, બે ભાઈઓ મળતા હોય, વાત કરતા હોય, તો યાદ રાખી લેવાનું આમાં કોઈ કપટ તો નથી ચાલી રહ્યું ને? કેમ કે દાઉદ રાજા ઈશ્વરના મનગમતા માણસ મને એક ટીચિંગ આપી રહ્યા છે કે જેના આત્મામાં કંઈ કપટ નથી તેને ધન્ય છે. અને આગળ પછી ત્રીજી વચન મેં ખુશ થયો, હે
ધન્યતાની વાતો છે, ધન્યતાની વાતો છે. તો ત્રીજી કલમમાં શું કહે છે સાહેબ? ત્રીજી કલમમાં હું છાનો રહ્યો હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારા મારા હાડકા જીર્ણ થયા. જો ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યો છે. ધન્યતાની વાત કરી રહ્યા છે અને પછી દાઉદ સર કંઈક વાત કરી રહ્યા છે. જો શું કહે છે હિન્દીમાં, જબ મેં ચुप रहा तब दिन भर करहाते करहाते मेरी हड्डियां पिघल गई. દાઉદ રાજા કંઈક શીખડાવે છે તમને ને મને, એવું કંઈક કહી રહ્યા છે કે હું જ્યારે ચૂપ રહ્યો, હિન્દીમાં ઈ જ છે ને છૂટું બરાબર, जब मैं चुप रहा तब दिन भर करहाते करहाते मेरी हड्डियां पिघल गई. જ્યારે હું ચૂપ રહ્યો ત્યારે ગુજરાતીમાં કયો વર્ડ હતો? આખો દિવસ કણવાથી મારા હાડકા જીર્ણ થઈ ગયા. આ ધન્ય ઈશ્વરનો મનગમતો માણસ તમને મને એમ કહે છે કે ચૂપ રહ્યા ત્યારે આખો દિવસ એમના હાડકા જીર્ણ થઈ ગયા. અને પછી ચોથી કલમ આવી તો શું આવ્યું? જો ચૂપ રહ્યા અને પછી ચોથી કલમમાં પેલા હિન્દીમાં, क्योंकि रात दिन मैं तेरे हाथ के नीचे दबा रहा. मैं, दाऊद राजा कहते हैं, मैं तेरे हाथ के नीचे दबा रहा. मैं तेरे हाथ के नीचे दबा रहा. भाई आओ एक मिनट मारे. मैं तेरे हाथ के नीचे दबा रहा. कौन કહે છે? દાઉદ રાજા કહે છે કે मैं तेरे हाथ के, આ કેવું ડેન્જર લાગે જો, પણ આ તો મારો હાથ છે. આમ કરે તો હું ફેંકાઈ જઈશ, પણ યહોવાનો હાથ આમ આવી જાય તો કર રેનિસર તાકાત હોય તો કરી શકશે? मैं तेरे हाथ के नीचे दबा रहा. दाऊद राजा કંઈક તમને મને કહે છે, मैं तेरे हाथ के नीचे, मैं ईश्वर तेरे हाथ के नीचे दबा रहा. મેં કીધું આ ચેન્જ ધ વોઇસ થઈ ગયો. પ્રભુ સ્ટાર્ટિંગમાં ધન્યતાની વાત આવી ને હવે દાઉદ રાજા કહે છે કે मैं तेरे हाथ के नीचे दबा रहा. અને પછી શું લખ્યું છે? और मेरी तरावट धूपकाल की जुराईहट बनती गई. ગુજરાતીમાં શું લખ્યું છે? કેમ કે રાત દાડો મારા ઉપર તારો હાથ ભારે હતો. મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. હાલેલુયા. કોણ કહે છે આ? દાઉદ રાજા કહે છે કે પ્રભુ તારો હાથ મારી ઉપર એવો હતો કે હું દબાઈ ગયો અને ઉનાળાની ગરમીથી, અને તમને મને તો હજી ખબર જ છે કે ઉનાળાની ગરમીથી કેવો રસ ખેંચાઈ જાય, બરાબર, પસીના થઈ જાય, ડિહાઇડ્રેશન થઈ જાય. ગત મહિનાની અંદર હું ચોપડા વિતરણ કરતો હતો સ્કૂલના, ત્યારે લાઇટ જતી રહી હતી અને હું બેઠો સેલિંગ જ કરતો, લાઇટ નહોતી અને પસીનો જાતો હતો. થોડોક થયો કલાક દોઢ કલાક એને મને ચક્કર આવવા માંડ્યા. આમ ઓલા જીવડા ફરતા હોય ખબર છે, એવા જીવડા ફરવા માંડ્યા. કેમ કે ઉનાળાની ગરમીથી હવા નહીં, પંખો નહીં, અને સેલિંગ કરી રહ્યો છું, પસીનો જાય છે, પાણી પીધું નહીં, એટલે ચક્કર આવવા માંડ્યા. એટલે હું પાછો બહાર નીકળી ગયો હવામાં અને સીધો ઘરે ગયો. મેં તો રાજુભાઈ જે મારી સાથે કામ કરે છે એમને મેં કીધું, રાજુભાઈ તમે આજ લઈ લો, હું ઘરે જાઉં છું, કેમ કે મને હવે આમ ચક્કર આવે છે. અને ઘરે જઈને પહેલાં પાણી પીધું અને સૂઈ જ ગયો. એવી હાલત દાઉદ રાજાની થઈ ગઈ. તમારી હાલત જો વિચારો, ગરમી ન હોય, ઘણી બધી વાર ગરમીનો ઉનાળો હતો અને બાફ લાગતી હોય, અરે યાર બહુ ગરમી થઈ યાર, આજે તો બહુ બાફ હતો યાર. આપણે ઘણી બધી વાર કહીએ ચર્ચમાં એસી આવી જાય તો, બધી જગ્યાએ એસી આવી જાય તો ઠંડક થઈ જાય. હા યાર, પછી તો અંદર જ આપણે હોય, કેવું આપણે ગમે. પણ આ ઈશ્વરનું વચન કહે છે, દાઉદ રાજા કહે છે, ઉનાળાની ગરમીથી હું સુકાઈ જાઉં. અને ઇંગ્લિશમાં લખ્યું હતું, માય સ્ટ્રેન્થ વોઝ ડ્રાઈડ અપ એઝ બાય ધ હીટ ઓફ ધ સમર. જેમ ઉનાળાની ગરમીથી સ્ટ્રેન્થ ડ્રાય થઈ જાય એમ મારી તાકાત ડ્રાય થઈ ગઈ. આવું કંઈક દાઉદ રાજા કહે છે. ક્યારે થયું? જ્યારે તે ચૂપ રહ્યા. અને પછી
મેં જેવું 5મું કલમ વાંચી, મેં કીધું ઓહ, આ વસ્તુ તમે ને હું જો કરશું તો શું થશે. જો 5મી કલમ સર જસ્ટિનભાઈ. મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે. હા એક મિનિટ, તો શું લખ્યું છે? મેં મારા મેં લખ્યું છે, પણ હિન્દીમાં જો શું લખ્યું છે, જબ मैंने अपना पाप, जब मीन्स જ્યારે, जब मैंने अपना पाप तुझ पर प्रकट किया और अपना अधर्म न छिपाया और कहा हे यहोवा के सामने अपने अपराध को मान लूंगा, तब तूने मेरे अधर्म और पाप को क्षमा कर दिया. हालेलुया. ક્યાં દબાયેલો હતો? ઈશ્વરના હાથથી હું દબાયેલો હતો, કરાઈ રહ્યો હતો, ટેન્શનમાં હતો, મુશ્કેલીમાં હતો. અને પણ જ્યારે મને ખબર પડી કે ભાઈ અહીંયા વાંક ક્યાં છે, હારું મેં મારું પાપ કબૂલ કર્યું નથી. ધન્ય છે તે, હું તો એ જ કહું છું, ધન્ય છે કે જેના ઉલ્લંઘનો માફ થયા છે. ધન્ય છે જેના આત્મામાં કોઈ કપટ નથી. અને આજે હું ટેન્શનમાં છું, યહોવાનો હાથ મારી ઉપર ભારે છે, પણ જ્યારે જબ मैंने अपना पाप तुझ पर प्रकट कर दिया, प्रभु મને માફ કર, પ્રભુ મને માફ કર, મને શુદ્ધ કર. અરે પ્રભુ કેમ આમ કર્યું, મેં કેમ આવી રીતે વર્ત્યો, પ્રભુ મને માફ કર. और अपना अधर्म न छिपाया और कहा हे यहोवा के सामने अपने अपराध को मान लूंगा, तब तूने मेरे अधर्म और पाप को क्षमा कर दिया. તમે ને હું, આપણે કહી શકીએ આપણે તમે ને હું ઈશ્વરના દીકરા દીકરીઓ છીએ, પણ તમે ને હું રાત દિવસ એ પાપથી લડી રહ્યા છીએ, એ ટેમ્પટેશનથી લડી રહ્યા છીએ. તમે ને હું કોઈ પણ જગ્યાએ જો અધર્મની અંદર આવ્યા છીએ, ઈશ્વરના પ્રોટોકોલની અંદર આવ્યા છીએ, તો યાદ રાખજો, લખેલું છે વચનની અંદર કે તેના મનગમતા માણસની ઉપર એનો હાથ ભારે હતો, તો તમારી ને મારી ઉપર રહી શકે કે નહીં? જો હું મારા મનગમતા માણસને પણ મારો હાથ ભારે કરી શકું, તો હું વિચારતો હતો ક્વાઇટ ટાઈમમાં, તો આ વિક્ટર કયો ખેતનો મૂડી, પ્રભુ હું પાપ કરીને બેસું પણ તારો હાથ મારી ઉપર ભારે ન હોય. પ્રભુ કે મારા મનગમતા માણસની વાત જોઈ લે કે એને પાપ કર્યું અને મારો હાથ એની ઉપર ભારે હતો, પણ જ્યારે એને કબૂલાત કરી ત્યારે શું થયું? અને પછી 6ઠી કલમમાં એ આન્સર આપે છે દાઉદ રાજા, કબૂલાતની આન્સર આપે છે. જો શું કહે છે હવે, इस कारण, હા ગુજરાતીમાં, પછી હિન્દીમાં વાંચીએ. તે માટે તું મળે, તે માટે તું મળે છે એવે સમયે, એ સમયે દરેક ભક્ત, આપણે સર્વ ભક્ત છીએ, આપણે સર્વ ઈશ્વરના બાળકો છીએ. જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેને દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો. એક બાળક છે, જેટલા છે. એટલે 6ઠી કલમ શું કે, ફરીથી વાંચો. તે માટે તું મળે, તે માટે તું મળે એવે સમયે, એ સમયે દરેક ભક્ત તારી પ્રાર્થના કરે, નિશ્ચય. જો પછી લખ્યું છે નિશ્ચય, ઘણા પાણીની રેલ ચડે. જો ઘણા પાણીની રેલ ચડે, ટેન્શન આવશે, ત્યારે ટેન્શન આવ્યું તો ત્યારે તે તેને પહોંચશે નહીં. ભક્તને એ પાણીની રેલ પહોંચશે નહીં. હિન્દીમાં વાંચ્યું છે इस कारण हर वक्त हर एक भक्त, जो हर एक भक्त, એક જણા મારી તપાસ કરવાની છે, તમારે તમારી તપાસ કરવાની છે. અને ત્યારે એક ભક્ત तुझसे ऐसे समय में प्रार्थना करे जबकि तू मिल सकता है. આજે ઓપોર્ચ્યુનિટી છે तो मिल सकता है, तो उस समय पे प्रार्थना करे. निश्चय जब जल की बड़ी बाढ़ आए, जल की बाढ़ आ रही है, तो भी उस भक्त के पास न पहुंचेगी, કેમ કે યહોવા એને રક્ષણ આપશે. હાલેલુયા. કોણ રક્ષણ આપશે? યહોવા દેવ, સર્વશક્તિમાન ઈશ્વર. ઓ આ મારો દીકરો, આ મારી દીકરી, યસ, એના આત્મામાં કપટ નથી, એનામાં કપટ આવી ગયું હતું પણ એને માફી માંગી લીધી. મારા દીકરા ઈસુના લોહીમાં શુદ્ધ અને પવિત્ર થઈ ગયો છે. યસ, હવે એ બાળ આવી રહી છે, કાંઈ વાંધો નહીં, હું એનું પ્રોટેક્શન કરીશ.
એ સર્વશક્તિમાન ઈશ્વર તમારી ઢાલ બની જશે. અને આગળ જો શું લખ્યું છે પછી 7મી કલમ સીધું. तू અને मेरे એટલે छिपने દાઉદ का રાજા स्थान શું કહે है છે? તું મેરે છુપને કા स्थान है है, तू संकट से मेरी रक्षा करेगा. તું સંકટ સે મેરી રક્ષા કરેગા. કેટલાને જોતું હોય છે રક્ષા? આપણને સર્વને રક્ષાની જરૂર છે. એ સંકટમાં આપણને રક્ષાની જરૂર છે, પ્રોટેક્શનની આપણને જરૂર છે. દાऊद राजा કહે છે તું મેરે छिपने का स्थान है, तू संकट में मेरी रक्षा करेगा, तू मुझे चारों ओर से छुटकारे के गीतों से घेरा लेगा. શું છે? घेर लेगा. છુટકારે કે ગીતો સે ઘેર લેગા. એ સંકટ આવી રહ્યું છે પણ તમારી અંદર શું હાલતું હશે ખબર હે? ધન્યવાદ કે સાથ સ્તુતિ ગાઉંગા. મારો પ્રભુ મારું રક્ષણ કરશે, એ મને ઘેરી રાખશે, એ મને ઘેરી રાખશે. દાઉદ રાજાએ વાત કરી છે. અને જો આ વચન કોઈ પ્રભુના દાસે લખ્યું હોત, એની પુસ્તક મેં લીધી હોત ને વચ્યું હોત, તો કદાચ ભાઈ થાય કે ન થાય મને નથી ખબર, પણ આ સર્વશક્તિમાન ઈશ્વરના પુસ્તક છે. આ દુનિયામાં આપણે ગીત ગાઈએ છીએ, દુનિયામાં સર્વશ્રેષ્ઠ પુસ્તક બાઇબલની અંદર જે આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ એના વચનનો એક કાનો માત્ર નહીં જાય. એની અંદર લખેલું છે કે જબ તું મુझे ચારો ઓર સે છુટકારે કે ગીતો સે ઘેરા લેગા. ઓર પછી 8મી કલમમાં શું લખ્યું છે? 8મી કલમમાં मैं तुझे बुद्धि दूंगा, मैं तुझे बुद्धि दूंगा. कौन देसे बुद्धि? ईश्वर જ તમને ને મને. આપણે કહીએ સમજતા કા નથી યાર, આ સમજતા કા નથી યાર, આટલું વસ્તુ નથી સમજતા, આટલી એક નાની વસ્તુ નથી સમજતા. ઘણી બધી વાર મને પણ વિચાર આવે કે આપણે નોકરી ધંધાના સમયમાં સમયસર જઈએ છીએ. 7 વાગે મારી નોકરી ધંધાનો સમય છે, 7 વાગ્યાનો સમય છે, બરાબર. મને ખબર છે 7 ને, પ્રભુનો આભાર કે ઘર મારું બહુ નજીક છે, બહુ જ નજીક છે. એટલે 7:55 થાય ને તો મોબાઈલ આમ પડ્યો જ હોય, અને ચા ને ઓલી નાસ્તો ને રોટલી પડી હોય ને, ચા ને 54 થયો, હજી 54 થઈએ, 54 થઈએ, 55 એટલે રજીસ કહેતી હોય 55 થઈ, 55 થઈ, હા 55 થઈ, 55 56 થાય ને એટલે સીધો ભાગું અને સીધો 7:58 હાસ પહોંચી ગયો. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, આ 7 દિવસ આવું થાય છે. અને પછી રવિવાર આવે 8:30નો સમય. પછી જો હું અહીંયા 9 વાગે પહોંચું, જો આ એક કોન્સેપ્ટ જે તમને ને મને ક્લિયર છે, સિમ્પલ કોન્સેપ્ટ છે. અને પછી હું એમ ગીત ગાઉં, मैं प्रथम स्थान तुझे दूंगा, અને ગીત ગાઉં, પ્રભુ કે અરે પ્રથમ સ્થાન તું મુझे दूंगा. વાહ યાર, સોમથી શનિ તો 7 વાગે પહોંચી જશે. ગીત બહુ મસ્ત ગાયો અવાજથી. અને કદાચ તમે ને હું તાલીઓ કદાચ પાડી દે, વાહ વિક્ટરભાઈનો અવાજ તો જોરદાર હે, પણ જ્યાંથી આશીર્વાદ આવવાનો છે ત્યાં સ્ટોપ થઈ જાય. એમ કે લખેલું છે કે उसका हाथ मुझ पर ભારે હો ગયા. આ એક સિમ્પલ વાત છે, તમારે મારે સમજવાની છે, સિમ્પલ મેટર છે. તમે એ સમય રેગ્યુલર. જો એક વાત હજી મને યાદ આવે છે કે જ્યારે હું યુથની અંદર જતો હતો, અત્યારે પોલ ટીમમાં જવાનું હોય છે, પણ એક વાત હું હંમેશા કહેતો કે ભાઈ આપણે 4 વાત વિશે વિચાર કરીએ. અને એમાં એમ કહેતો કે શનિથી શનિ કેટલાય ક્વાઇટ ટાઈમ કર્યો છે એ વિચારજો. શનિથી શનિ. કેમ કે હું રવિવારે ક્વાઇટ ટાઈમ કરતો નહોતો, એટલે હું બોલતો તો શું શનિથી શનિ. કેમ કે રવિવારે ચર્ચ હોય, પછી યુથની સંગત હોય, અને એ સમયોમાં સાંજે પણ એક સંગત હોય, એટલે મારાથી ક્વાઇટ ટાઈમ થતો નહીં. અને પછી હું એમ બોલતો, મેં જો કદાચ હું એમ બોલીશ રવિથી રવિ તો હું જ ફસાઈશ, કેમ કે હું તો કરતો નથી. અને જો હું એવું કહીશ કરો છો કે નહીં, ચલો પ્રભુ હારે વાત કરો, તો પ્રભુ કે તું જ નથી કરતો. એટલે હું શું બોલતો શનિથી શનિ. પ્રભુ તમે જેમ કીધું છે બોલવાથી હું તો ચોખ્ખું કહું જ છું, શનિથી શનિ. બીજા કોઈને ખબર નથી, કદાચ યુથમાં કોઈને ખબર ન હોય,
કે ભાઈ શનિથી શનિ, શનિથી શનિ. પણ સર્વશક્તિમાનને ખબર હતી કે આ મારો બેટો શું કરે છે. તો એમને મને ક્વાઇટ ટાઈમમાં કીધું હવે રવિથી રવિ બોલવાનું છે, કેમ કે રવિવારે તારે ક્વાઇટ ટાઈમ કરવાનો છે. અને કીધું ઓકે. અને એ બાબતની અંદર સુધારો લાવવાની મારે જરૂર હતી. અને પછી હવે પોલ ટીમની અંદર શેરિંગ કરું છું ત્યારે પહેલી જ વાત કહું છું, રવિથી રવિ કેટલાએ ક્વાઇટ ટાઈમ કર્યો છે. જ્યારે તમે ને હું તેના વચનની અંદર અહીંયા દાઉદ રાજા સ્પષ્ટ કહે છે કે મેં તુજે બુદ્ધિ દૂંગા. ઈશ્વર તમને ને મને બુદ્ધિ દેશે. જો અહીંયા તમને ને મને કોઈ બોલનારું નથી, કોઈ બોલનારું નથી. પણ હું તમને કહું, એક અદ્રશ્ય દેવ જોઈ રહ્યા છે. કેવી રીતે તમે ને હું. કદાચ નોકરીની અંદર હું 3 દિવસ લઈ જ જાઉં તો કદાચ એક સીએલ પડી જાય અને એમ થઈ જાય ભાઈ હવે LWP, લીવ વિધાઉટ પે. ઓ યાર જવું પડશે વહેલું. હો ભાઈ, અહીંયા ખુદા બાપ એમ કે રવિવારે દયાળુ, કૃપાળુ, રહેમી ઈશ્વર છે. પણ જો એમ કે રવિવારે જો સોમથી શનિ લેટ તો સીધું રવિવારે લેટ, અને લેટ એટલે 7 દિવસનો આશીર્વાદ કેન્સલ. નોટિસ બોર્ડમાં લખાઈ જશે 7 દિવસનો આશીર્વાદ કેન્સલ. તો કેવી હાલત થાય તમારી ને મારી. પણ દયાળુ, કૃપાળુ, રહેમી ઈશ્વર છે. અને દાઉદ રાજા એક વાત તમને ને મને શીખડાવે છે कि तू मेरे छुपने का स्थान है, तू संकट में मेरी रक्षा करेगा. क्यारे? जब मैंने अपना पाप तुझ पर प्रकट किया और अपना अधर्म न छुपाया. અને પછી આગળ લખ્યું છે 7મી કલમમાં, તું મુझे चारों ओर से छुटकारे के गीत से घेरा लेगा. અને 8મી કલમમાં, मैं तुझे बुद्धि दूंगा. અને પછી શું લખ્યું છે? પછી ઈ જ કલમમાં, और जिस मार्ग में जिस तुझे चलना मार्ग होगा, में तुझे चलना होगा, उसमें तेरी अगुवाई करूंगा. उसमें मैं तेरी अगुवाही करूंगा. मैं तेरी अगुवाही करूंगा. ઈશ્વર કહે છે હું તારી અગુવાઈ કરીશ. આ માર્ગમાં જવું છે કે નહીં, આ બિઝનેસ કરવો છે કે નહીં, ઓલો બિઝનેસ કરવો છે કે નહીં, તારે આ લાઈન લેવી છે કે નહીં, આ કોમર્સ લેવી છે કે નહીં, આર્ટ્સ લેવી છે કે નહીં, તારા બાળક માટે શું કરવું છે, એ બધી વાતોની હું તને આ સ્ટેપ બાય સ્ટેપ લખ્યું છે. और जिस मार्ग में तुझे चलना होगा उसमें मैं तेरी अगुवाही करूंगा. અને પછી બહુ મજા આવી ગઈ. શું લખ્યું છે? मैं तुझ पर कृपा दृष्टि मैं रखूंगा तुझ पर कृपा दृष्टि रखूंगा और सम्मति दिया करूंगा. सम्मति दिया करूंगा. ગુજરાતીમાં સર, ક્યાં માર્ગે તારે ચાલવું ક્યાં માર્ગે મારે જાવું તે હું તને શીખવીશ હું તને શીખવીશ તથા બતાવીશ. અને બતાવીશ. મારી નજર મારી નજર તારા પર રાખીને તારા પર રાખીને હું તને બોધ આપીશ. હું તને બોધ આપીશ. અને પછી દાઉદ રાજા તમને ને મને કહે છે, એ પોતાની જાતને કહે છે ને તમને મને શીખડાવે છે, તુમ ઘોડે ઓર ખચ્ચર કે સમાન ન બનો. શું લખ્યું છે ગુજરાતીમાં? ઘોડા અથવા ખચ્ચર, ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ જેને નથી, કઈ સમજણ નથી, જેને કબજે રાખવાને જેને કબજે રાખવાને ચોકડા તથા લગામની જરૂર છે. જો ચોકડા તથા લગામની જરૂર છે. આપણને ખબર છે આમ જ હોય એટલે એ શું થાય, સીધા માર્ગે જ હાલે. આમ સીધા માર્ગે આડુબાડુ જોવે જ નહીં, સીધા માર્ગે જ જાય. અને તમને મને કેટલી બધી વાર પરમેશ્વરના સેવકોએ એક્સપ્લેન કર્યું છે કે જ્યારે પીતર સાહેબ પાણી ઉપર ચાલતા હતા ત્યારે ઈસુ તરફ જોઈ રહ્યા હતા, ઈસુ તરફ જોઈ રહ્યા હતા, ત્યારે પાણીમાં ચાલી રહ્યા હતા, એ અસંભવને સંભવ કરી રહ્યા હતા. પણ જ્યારે એ એમની આજુબાજુ નજર ગઈ તો એ પાણીમાંથી ડૂબવા માંડ્યા. પણ એમને ને તમને જે એક વસ્તુ કરી, દાઉદ રાજાએ જ કરી કે પાપોની માફી લઈ લીધી. અને અહીંયા પ્રભુને કીધું, પ્રભુ તું મને બચાવ, તું મને બચાવ, તું મને રક્ષણ કર. તો અને પ્રભુએ લખેલું છે આગલો હાથ લગાડીને ઈશ્વરે એમનું રક્ષણ કર્યું. એટલે 9મી કલમમાં દાઉદ રાજા કહે છે કે જેમ જેને કબજે રાખવાને ચોકડા તથા લગામની જરૂર છે, નહીં તો તેઓ તારી પાસે આવે નહીં, નહીં તો તારી પાસે આવે નહીં, તેમના જેવા તું ન થા. તેમના જેવા તું ન થા. અને પછી આગળ દૃષ્ટ પર ઘણી વિપત્તિઓ આવી પડશે. અને પછી દાઉદ રાજાએ કીધું માફી નહીં માંગીએ, એ પાપમાં ને પાપમાં જ રહેશું. કે ભાઈ કોણ મને કહેનારું છે, મારે જેમ જીવવું એમ જીવીશ, કોઈ મને કહેનારું નથી. કોઈ બોલે તો ખરી?
મારે જેમ વર્તવું હોય એમ વર્તીશ ઈશ્વરના ભવનમાં, જેમ વર્તવું હોય એમ વર્તીશ મારા નિજી જીવનની અંદર, મારે જેમ વર્તવું હોય એમ વર્તીશ મારી નોકરી ધંધાની અંદર. કોઈ કહેતો સહી તો અહીંયા ઈશ્વરનું વચન કહે છે, તો દુષ્ટ કો તો શું લખ્યું છે હિન્દીમાં? દુષ્ટ કો તો बहुत पीड़ा होगी. બહુત પીડા હોગી. આ વચન આવ્યું ને મને બીક લાગી ગઈ. મેં તો પ્રભુ મારે પીડા નથી જોતી, મારે મુશ્કેલી નથી જોતી, મારે શાંતિ જોઈશે, મારે સલામતી જોઈશે. પ્રભુ રિલેક્સ, પ્રભુ મને માફ કર. જો મેં જે ક્વાઇટ ટાઈમમાં કર્યું તો ને એ જ કરું છું. પ્રભુ મને તું સીધો કરજે. ક્યાંય પણ એવું લાગે ને કપટની વાત આવી છે, હું ક્યાંય પણ કપટની વાત બોલું તો પ્રભુ ત્યારે જ મને કહેજે અને એક સોટીથી મને સીધો કરી દેજે, કેમ કે મારે એ પીડાની અંદર નથી જવું. દુષ્ટ કો તો બહુત પીડા હોગી, પરંતુ જો શું લખ્યું છે? परंतु जो यहोवा पर यहोवा पर भरोसा रखता है वह करुणा से घिरा रहेगा. करुणा से ઘેરા रहेगा. ઘેરા रहेगा એટલે શું ખબર છે? આ સાઈડ થી વિપત્તિ આવે તો ભાઈ ઘેરેલો જ છું. હું તો આમ સીધો જાઉં છું. પાછળથી વિપત્તિ આવી તો પાછળથી ઘેરેલો છું. આ સાઈડ થી વિપત્તિ આવી, આ સાઈડ થી ઘેરેલો છું. દાઉદ રાજા એમ કહે છે કે જે મેં ચૂપ રહા તો કરહાતે करहाते मेरी हड्डियां पिघल गई, लेकिन मैंने जब अपना पाप कबूल किया तो मैं શું થઈ ગયું? એની કરુણાથી ઘેરાઈ ગયો. તમે એને હું પણ એની કરુણાથી ઘેરાઈ રહીએ માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. અને 11મી કલમમાં શું લખ્યું છે? हे धर्मियों, यहोवा के कारण यहोवा आनंदित के कारण आनंदित और मगन हो और हे सब सीधे मन वालों, हे सब सीधे मन वाले आनंद से जय जयकार करो. जय जयकार करो. बस आनंद से जय जयकार करो. એક જ બાબતની અંદર ફાઇટ કરો. એ છે કપટ તો નથી ચાલી રહ્યું ને? કપટ તો નથી ચાલ્યું? ના ના ના, આવું નહીં, આવું નહીં, આ નહીં, આ કપટની વાત નહીં. અને જે યોગ્ય રીતે તમારે ને મારે વર્તવાનું છે એ કરે. તો અહીંયા લખેલું છે, હે ધર્મીઓ, यहोवा के कारण आनंदित और मगन हो और हे सब सीधे मन वालो आनंद से क्या करो? જય જયકાર કરો. બસ જય જયકાર કરો તમારા દેવ યહોવાની, કેમ કે એ તમને જયના ગીતથી ભરપૂર કરશે. હાલેલુયા. બીજી વચન જ્યારે આપણે વાંચતા હતા, શાસ્ત્ર વચન, એ એક વ્યક્તિની સ્ટોરી હતી જેનું નામ હતું સિમ્મી. હવે જો સિમ્મીએ શું કર્યું, દાઉદ રાજાએ શું કર્યું, આપણે એવું કરશું તો એની કૃપાથી ઘેરાઈ રહેશું. બીજો સામ્યુલ અને તેનો 16મો અધ્યાય. અમારા મનગમતા માણસે આવું કર્યું. ઈશ્વર તમને મને કહે છે તમે પણ એવું કરો, તમે પણ મારા મનગમતા બનશો. જ્યારે હું વાંચતો હતો એ સિમ્મીની સ્ટોરી, બીજો સામ્યુલ તેનો 16મો અધ્યાય અને તેની 5મી કલમથી, જ્યારે દાઉદ રાજા એબ્સોલમ, જ્યારે એમના સને ખબર પડી કે આવું ટેન્શન આવવાનું છે તો નીકળી જઈ રહ્યા હતા, અને ત્યારે શું બન્યું, સિમ્મીએ શું કર્યું જો વાંચો. 5મી કલમ 16મો અધ્યાય, બીજો સેમ્યુલ 16મો અધ્યાય. વચનમાં શું લખ્યું છે જો? જબ દાઉદ રાજા બહુરુમ પહોંચ્યો ત્યારે જુઓ સિમઈ નામનો એક માણસ જે ગેરાનો દીકરો હતો ને જે સાઉલના સગામાનો હતો, અને સાઉલ સરના સગામાનો હતો, તે અંદરથી નીકળ્યો તે સાપ દેતો બહાર આવ્યો. અંદરથી નીકળો અને શું દેતો બહાર આવ્યો? શ્રાપ દેતો બહાર આવ્યો. અહીંયા હિન્દીમાં લખ્યું છે ઓર વહ કોસતા હુઆ ચલા આયા. કોસતા હુઆ. હવે તમને ને મને કદાચ કોઈક જોવે અને કોસતા આવે, શ્રાપ દેતા આવે. કયો શ્રાપ આપતા હતા જો? આગળ વાંચો और हिंदीમાં વાંચો. जब दाऊद राजा बहूरीम तक पहुंचा, 6ठी कलम, वह दाऊद पर और दाऊद राजा के सब कर्मचारियों पर पत्थर फेंकने लगा. पत्थर जूनो करार છે. આ જૂનો કરાર છે.
પથ્થર ફેંકને લગા. દાઉદ રાજા ઉપર અને એના જે સિપાહીઓ બધા હતા એની ઉપર પથ્થર ફેંકવા માંડ્યા અને કોસતો આવ્યો. શું કરતો આવ્યો? કર્સ દેતો આવ્યો અને શ્રાપ દેતો નીકળો. અને પછી શું થયું? और सुरवीरों समेत सब लोग उसकी અને શૂરવીરો સમેત સબ લોગ ઉસકી દાહિની और बाहिनी दोनों ओर थे. રાજા વચમાં જઈ રહ્યા છે, આ સાઈડ શૂરવીરો, બે જોરદાર શૂરવીરો બાજુમાં રાજાની વચમાં આવી રહ્યા છે. અને ઓલો સિમ્મી કોસીને બોલી રહ્યો છે, શ્રાપ દઈ રહ્યો છે. અને પછી આગળ શું થયું? सिमी कोसता हुआ यों बकता गया. જો લખ્યું છે બાઇબલમાં, બકતા ગયા. दूर हो खूनी दूर हो खूनी दूर हो ओछे निकल जा. કેવું કે છે દાઉદ રાજાને? દૂર હો ખૂની, દૂર હો ઓછે, નિકલ જા. હું વાંચતો હતો ને મને કદાચ એમ કે એટલે વિક્ટરભાઈ હવે જાણીએ છે હું પ્રભુના સેવક છે, બહુ હવે અરખીદા જાણું છું, તો હું શું છે? કોણ હતો એ? બોલતો હતો કોને? કોણ બોલતો હતો? હવે એને એ જાણે એવું કરીશું શું કે ભાઈ તો બોલે યાર, માને ન માને. આ જસ્ટિનભાઈ, હવે ઓળખું જસ્ટિનભાઈને, હવે ઓળખું, હરખી રીતે ઓળખું. અને કોસતા કોક નીકળે તો મારું નેચર કેવું છે? અહીંયા દાઉદ રાજા મને કંઈક શીખડાવી રહ્યા છે. શું થયું આગળ જો? શું લખ્યું છે? દૂર હો ખૂની, દૂર હો ઓછે. અને પછી 8મી કલમ, यहोवा ने तुझसे साउल के घराने के खून का पूरा बदला लिया है. તે આજ કર્યું તું ને, આજે તારી હારે આજ થયું છે. આવું બોલે છે. કોને કહી રહ્યા છે? કિંગ ડેવિડ ને. એક સિમ્મી કહી રહ્યો છે. પછી શું થયું જો? जिसके स्थान पर तू राजा बना है. यहोवा ने राज्य को तेरे पुत्र अबशालोम के हाथ कर दिया है. और इसलिए कि तू खूनी है. तू अपनी बुराई में आप ही फंस गया है. કોઈ પણ મેં વિચાર કર્યું, કોઈ પણ તમારા વિશે મારા વિશે જે બોલવું હોય તે બોલે. અને ત્યારે દાઉદ રાજા એક સેન્ટેન્સ કહે છે ને, એ સેન્ટેન્સ મેં મારા માટે લઈ લીધું કે કદાચ કંઈક હું પણ સાંભળીશ ને તો હું પણ આવું જ કહીશ. જોજો શું કહે છે આગળ. तब सरूया के पुत्र अभिषे ने राजा से कहा यह सिपाही હતો, જોરદારનો કમાન્ડર ઇન ચીફ, એ એક હતો. એને શું કીધું ખબર છે? यह मरा हुआ कुत्ता. ઈશ્વરના વચનમાં લખ્યું. કોને કીધું? ઓલા સિમ્મીને. સાહેબ આ કોણ બોલે છે? આને પાડી દો એક જ ઝટકામાં. શું લખ્યું છે જો? यह मरा हुआ कुत्ता मेरे प्रभु राजा को क्यों साप देने पाए? मुझे उधर जाकर उसका सिर काटने दे. अरे एक तलवार ત્યાં ફૂંક કરીશ ને તો સિમ્મીના બે ધડકા કરી નાખીશ. આવું લખ્યું છે. ત્યારે દાઉદ રાજાએ શું કીધું જો? રાજાને કહા सरूया के बेटो मुझे तुमसे क्या काम? वह जो कोसता है જો કેવું લખ્યું છે. મને તો કીધું આપણે આવું જ કહેવાનું. પ્રભુ, એ તમારા મનગમતા માણસે આવું કર્યું ને, મારે આવું જ કરવાનું છે. આવું જ મને કરવા માટે મદદ કરજો. મેં એવી ક્વાઇટ ટાઈમમાં પ્રાર્થના કરી હતી. વહ કોસતા હૈ और यहोवा ने जो उससे कहा है, अरे यहोवा ने उसको कहा होगा कि दाऊद को दाऊद को साप दे. यहोवाએ કીધું હશે યાર એને કે આવું બોલ યાર. यहोवा એને કીધું હશે આ રોની વિશે જે બોલવું એ બોલ યાર. આ સ્ટેનલી વિશે બોલવું એ બોલવા દે યાર. આપણે એ જ કહેવાનું. આ વિક્ટરભાઈ વિશે બોલવું કીધું હશે. यहोवा એને કીધું હશે આવું બોલ યાર. આ હિમાંશુભાઈ વિશે, અરે यहोवा એને કીધું હશે કે આવું બોલ. જા કયા રેનિસનભાઈ વિશે તમારું નામ લઈને કહી દો. કોઈ તમારા વિશે જે કંઈ બોલે છે. મારો મનગમતો માણસ શું કર્યું જો? ભાઈ તું રહેવા દે ને યાર એને. આ તો જૂનો કરાર છે. સિમ્મી ઉડી ગયો તો ખબર ન પડી હોત. પણ દાઉદ રાજા કહે છે કે યાર એ તો બોલવા દે એને બોલવા દે યાર. એ તો બોલે યાર.
એમ કે યહોવા એને કીધું હશે. અને પછી શું થયું જો, મને બહુ મજા આવી ગઈ સિમ્મીની સ્ટોરીમાં. અને પછી तो उससे कौन पूछ सकता અરે है उसके कौन पूछ सकता है कि तूने ऐसा क्यों किया? तूने उससे क्या किया? अरे यहोवाએ જ કીધું છે, તો કોઈ એને કહી શકે કે તું કેમ આવું બોલસ ભાઈ? એને બોલવા દે, નહીં તો બોલે યાર. પછી આગળ, फिर दाऊद ने अभी से और अपने सब कर्मचारियों से कहा, जब मेरा निज पुत्र अरे भी यार, जब मेरा निज पुत्र मेरे प्राण का खोजी है, मेरा प्राण का खोजी है, मारो દીકરો જ એબ્સોલમ મારો પ્રાણનો ખોજી છે, तो यह बिन्यामीनी तो यह बिन्यामी अब ऐसा क्यों न करे, ऐसा क्यों ना कहे? उसको रहने दो. अरे उसको रहने दो यार, બોલવા દ્યો યાર, રિલેક્સ, બોલવા દ્યો. અને પછી આગળ, और साप देने दो, સાપ દેને દો. પછી બહુ મસ્ત સેન્ટેન્સ લખ્યું છે, આ વસ્તુ તમારા ને મારા માટે થાય. તો મેં મારા ક્વેટામાં કીધું તો પ્રભુ ઝીંગા લાલા થઈ જાય. જો શું જ લખ્યું છે, ક્યોંકि यहोवा ने उससे અને कहा, પછી હવે कदापि यहोवा इस उपद्रव पर जो मुझ पर हो रहा है दृष्टि करके आज के सांप के बदले मुझे भला बदला दे. हालेलुया. वो सांप के बदले मुझे भला बदला दे. भला बदला कौन दई શકશે તમને? કોણ દઈ શકશે? યહોવા. તો દાઉદ રાજે કીધું એને બોલવા દે, છે બોલવું હોય, પણ કદાચ આ બુરાઈના લીધે મારો દેવ યહોવા જોઈ લે કે જો આ કેવી બુરાઈ કરી રહ્યો છે આની ઉપર, આવું બધું બોલી રહ્યો છે, અને આ મારો દીકરો દાઉદ ચૂપ રહ્યો છે, કાંઈ બોલતો નથી. હું એને ભલો બદલો આપીશ, હું એને ભલો એની બાજી પલટી નાખીશ. એને જે કહી રહ્યા છે ને આનું શું હારું થાય જોઈએ, પણ એનું હારું કરી આપીશ. અને આખા જગતમાં બધા કહે છે યાર આનું તો સેટિંગ જોરદાર થઈ ગયું યાર, આની લાઈફ તો બહુ મસ્ત બની ગઈ યાર, જોરદાર થઈ ગઈ. તો દાઉદ રાજા એક શીખડાવે છે, બોલવા દે. અને પછી આગળ શું લખ્યું છે? तब दाऊद ने अपने जनों समेत अपने मार्ग पर चला गया और सिमी उसके सामने के पहाड़, तो हजी जो सिमी उसके सामने पहाड़ के किनारे सांप देता और उस पर पत्थर और धूल फेंकता हुआ चला गया. और 14वीं कलम પછી મેં આયા સુધી કીધું હતું, राजा और संग के सब लोगों समेत अपने ठिकाने पर थका हुआ पहुंचा और वहां विश्राम किया. અને હવે આ જ્યારે વાંચતો હતો 17મો અધ્યાય આવ્યો, 18મો અધ્યાય આવ્યો, અને પછી 19મા અધ્યાયમાં આવી જાઓ, ખાલી વાંચી જ લઈએ. અને જેવી બાજી પલટી ગઈ, અને સિમ્મીની હાલત જોજો કેવો દોડતો આવશે. સિમ્મી જોજો કેવો દોડતો 19મો અધ્યાય અને તેની 16મી કલમથી વાંચો. 16મી કલમ, 19મો અધ્યાય 16મી કલમ. यहूदियों के संग गेरा का पुत्र बिन्यामीनी सिमी भी जो बहुरीम का निवासी था फुर्ती करके राजा दाऊद केवो આવ્યો, કેવું લખ્યું છે વર્ડમાં? फुर्ती करते. કેમ કે દાઉદ રાજા પાછા રાજા બની ગયા છે હવે, એટલે ફૂર્તિ કરતો એની બાજી પલટાઈ ગઈ છે. યહોવાએ સાંભળી લીધું છે એનું. ઓહો, મારા દીકરા ઉપર આવી હાલત થઈ હતી, હવે એને હું બદલો આપું છું, બેસ્ટ થઈ રહ્યું છે. તો સિમ્મી દોડતો આવ્યો. પછી સિમ્મી શું કહે છે જો સાંભળો. दाऊद से भेंट करने को गया उसके संग 1000 बिन्यामी पुरुष थे और साउल के घराने के कर्मचारी सिबा अपने 15 पुत्रों और 20 दासों के समेत था. वे राजा के सामने यर्दन के पार पैदल उतरा और एक बेड़ा राजा के परिवार को पार ले आना और जिस काम में वह उससे लगाना चाहे उसी में लगाने के लिए पार गया. હવે जब राजा यर्दन पार जाने पर था, जो આવ્યો એની એન્ટ્રી બેડી સિમ્મીની જો, तब गेरा का पुत्र सिम्मी उसके पांवों पर गिर के, किसके पांव पर गिर गया? कोना पांव पर गिर गयो? दाऊद राजाना पांव पर. ए दाऊद राजा. અને પછી શું કહે છે જો, राजा से कहने लगा. ગુજરાતીમાં વાંચો 19મો કલમ. રાજાને કેવા લગ્યો? શું કેવા લગ્યો?
એને રાજાને કહ્યું કે મારા મુરબ્બીએ મારો દોષ ન ગણવો, એ મુરબ્બી મારો દોષ ન કરતા, તેમજ જે દિવસે મારો મુરબ્બી રાજા જે દિવસે મારો મુરબ્બી રાજા યરૂશાલેમથી નીકળ્યો જેરુશાલેમથી નીકળ્યો, ત્યારે તારા ચાકરે જે દૃષ્ટા કરી જેમ આ તારા ચાકરે દુષ્ટા કરી હતી તે યાદ કરીને અને યાદ કરીને, રાજાએ પોતાના મનમાં હા ખોટું ન લગાડવું. हाँ हिंदी में वाँचो तो स्वीटू 19मो अध्याय 19મી कलम थी थोड़ी ज कलम बाकी है हवे 23 सुधी. राजा से कहने लगा, मेरा प्रभु मेरे दास का लेखा न ले, और जिस दिन मेरा प्रभु राजा यरूशलेम को छोड़ आया उस दिन तेरे दास ने जो कुटिल काम किया उसको स्मरण न करे और न राजा उसे अपने ध्यान में रखे. जो હવે એક સિમ્મી રાજાને કહી રહ્યો છે કે ધ્યાનમાં ન લેતા, ભાઈ ભૂલી જાઓ બધું, સાહેબ બધું ભૂલી જાઓ, મેં જે કર્યું ને એનાથી ભૂલી જાઓ. અને પછી શું લખ્યું છે? क्योंकि तेरा दास जानता है क्योंकि तेरा दास जानता है कि मैंने पाप किया. હવે જોઈ લ્યો, મેં દાસ જાણતા હૈ કે મેને પાપ કિયા. હવે એ દાસને ખબર છે. કોને ખબર છે? સિમ્મીને ખબર છે કે મેં આવું કર્યું છે, મેં પાપ કર્યું છે. સિમ્મી કબૂલાત કરે છે, દેવની કૃપા પામે છે, દાઉદ રાજાની કૃપા પામે છે. જો શું થઈ છે. और सिम्मी શું કહે છે? देख आज अपने प्रभु राजा से भेंट करने के लिए हाँ यूसुफ के समेत समस्त घराने से मैं ही पहला आया हूँ. मैं ही पहला आया हूँ. સાહેબ પેલો હું આવ્યો છું માફી માંગવા, સાહેબ પેલો હું આવ્યો છું. અને પછી શું કહે છે આગળ? तब सरुया के पुत्र अभिषेक હવે ने જોજો, ઓલો कहा, સૂર્યા ઓલો જે હતો ને સોલ્જર કે સર કાપી નાખું, એ શું કહે છે દાઉદ રાજાને? જો સૂર્યા કે પુત્ર અભિષેક ने कहा, सिमी सिमी ने जो यहोवा जो के यहोवा अभिषेक के भक्त अभिषेक को साप दिया था, शाप दिया था, इस कारण क्या उसका वध इसका वध करना न चाहिए. करना न चाहिए. તમે ને હું તો દંડને યોગ્ય છે. અહીંયા સિમીને ઓલો એમ જ કહે છે, સાહેબ આને મારી જ નાખીએ આપણે. આ કેવું બોલતો હતો આપણા વિશે, તમે આપણે નીકળ્યા ત્યારે. અને ત્યારે રાજા શું કહે છે ખબર છે? જો દાऊद ने कहा, हे सरुया के हे बेटो, सूर्य के बेटे, मुझे तुमसे क्या काम मुझे तुमसे क्या काम कि तुम आज मेरे विरोधी ठहरे हो. कि तुम आज मेरे विरोधी ठहरे हो. आज क्या इज़राइल आज का इज़राइल में किसी को प्राण दंड किसी को मिलेगा? प्राण दंड मिलेगा? મારી क्या- તો આખી બાજી પરમેશ્વરે બદલી નાખી છે. તો શું આખા ઇઝરાયલમાં કોઈને દંડ મળવો જોઈએ? ન મળવો જોઈએ. અને એટલે લખ્યું છે, જો क्या मैं नहीं जानता कि आज मैं इज़राइल का राजा हुआ हूँ. ઇઝરાયલ કા રાજા હુઆ હું. फिर राजा ने सिम्मी से પછી कहा, રાજાએ સિમ્મીને કીધું, શું કીધું? तुझे प्राण दंड न मिलेगा, તુજે પ્રાણ દંડ न मिलेगा. ન મિલેગા, હું તને મારીશ નહીં. અને પછી એ કીધું, શપથ ખાઈ લીધી. और राजा ने उससे शपथ શપથ भी ખાઈ खाई. લીધી, નહીં મારું, જા મજા કર, જા. બાજી પલટી નાખી. તમારા વિરુદ્ધ કોઈ બોલે છે, બોલવા દ્યો. બાજી તો ઈશ્વર પલટશે, સર્વશક્તિમાન. એ સિમ્મીએ કીધું, હું પેલો આવ્યો સાહેબ, જો હું માફી માંગવા આવ્યો. તો મેં અહીંયા એક વિચાર કર્યો કે જો સિમ્મીએ માફી માંગી લીધી તો દાઉદ રાજાએ જતવ કર્યું, મારા મનગમતા માણસે આવું કર્યું. તો આજે તમે ને હું જે કોઈ પાપની અંદર હોય, કે પાપ કર્યું છે, એ બોલવાનું કાંઈ પાપ હોય, એ જોવાનું કાંઈ પાપ હોય, કા વિચારવાનું પાપ હોય, કા ભવનની વિરુદ્ધ બોલવાનું કાંઈ પાપ હોય, કયું પાપમાં તમે ને હું છીએ? જો સિમ્મીને કૃપા કરી દાઉદે, તો આજે તમે ને હું પણ કહીએ, પ્રભુ મને માફ કરી દે, ખુલ્લા થઈએ, લોર્ડ આઈ એમ સોરી. જો ખુલ્લા થઈ ગયા ને તો રહેમ કૃપા વરસે. પણ મને કોઈ ન કહી શકે કાંઈ, હું તો બોલીશ, હું તો આમ જ વર્તીશ. તો યાદ રાખજો, યહોવાનો હાથ એના મનગમતા માણસ ઉપર ભારે પડ્યો છે, તમારી મારી ઉપર પડી શકે છે. તો આવો આપણે આપણી આંખ બંધ કરીને ઈશ્વર સાથે વાત કરી લઈએ કે પ્રભુ, એવું કયા પાપની અંદર મેં પાપ કર્યું છે, તો મને માફ કરી દો. અને જે ક્વાયરે સ્પેશિયલ ગીત ગાયું હતું, પાપ મુજ પાપ, એ એક વાર ગીત ગાશે. અને આપણે ઈશ્વરની સાથે, કેમ કે આપણે તો એની કૃપાથી ઘેરાવું છે,
એની બરકતથી રહેવું છે. કોઈ વાહ કરે કે ના કરે, ખુદા બાપ વાહ કરે, અમારો દીકરો સીધો થઈ ગયો, અમારા દીકરાએ મારી પાસે માફી માંગી લીધું, ઓ આ પાપની અંદર હતો, આ વ્યભિચારના પાપની અંદર હતો, એને માફી માંગી લીધી કે પ્રભુ હું હવે જિંદગીમાં નહીં કરું. બાપુ રક્ષણ કૃપા આવવા માંડી. આ ભવનની વિરુદ્ધ હું કશું બોલીશ નહીં, પ્રભુ મને માફી આપી દે. તારા ઘરની વિરુદ્ધ હું બોલીશ નહીં, હું કોઈ ન્યાય નહીં કરું. પ્રભુ મારાથી ન્યાય થઈ ગયું. પ્રભુ મારા મોબાઈલમાંથી હું પાપ જોઈ રહ્યો છું, પ્રભુ મને માફ કરી દે. કે પ્રભુ મારાથી શુદ્ધિની અંદર મારો ને તમારો દેવ, હું કપટથી નહીં વાત કરું. તો ખુદા બાપ કહેશે હવે જો તારી લડાઈ હું લડું છું. આવો આપણે આંખ બંધ કરીએ અને હું પણ મારી રીતે એ પાપો ભૂસી નાખવા માટે તમારો ને મારો દેવ એના મનગમતા માણસ તરફથી દેખાડ્યું કે જો સિમ્મીએ કબૂલાત કરી તો એની માફી દાઉદે આપી. તો હું તો સર્વશક્તિમાન ઈશ્વર છું. મેં તો મારા દીકરાને તમારા માટે લોહી વેવડાવવા માટે મોકલ્યો છે. એક વાર એની કૃપાની અંદર પાછા આવી જઈએ. જો આપણે ભવનની અંદર સમયસર આવવામાં પાપ કરીએ છીએ તો પણ કહીએ પ્રભુ આઈ એમ સોરી. કોઈ જોવે કે ન જોવે, પણ પ્રભુ તું તો જોવસ, મને સામે છે. જો આ કડીમાં એવું કહેવામાં આવે છે પાપો મુજ છે તુજ સામે, છે સબ સામે. આપણે ઈશ્વરની સામે નગ્ન તથા ઉઘાડા છીએ. અગમ્ય કૃપા છે ઈશ્વરની. આજે આપણે કહી દે લોર્ડ આઈ એમ સોરી. પ્રભુ હું પણ કહું છું એક કોઈ પાપની માટે મને માફી આપજો. તારા ભવનની વિરુદ્ધ, તારી વ્યવસ્થાની વિરુદ્ધ, તારા લોકોની વિરુદ્ધ ક્યાંય પણ પિતા પરમેશ્વર એ બોલવામાં, જોવામાં, વિચારવામાં જો મારાથી પાપ થયું છે, લોર્ડ આઈ એમ સોરી. આવો હજી ગીતનું આખી કડી પૂરી કરશું. આવો આપણે માંગીએ. કદાચ શેતાન કહેતો છે આવું બધું તો બોલ્યા કરે. ભાઈ તારે તું જેમ જીવસ એમ જીવ ને ભાઈ. બોલો તો જો કેવો તારા કરતા વધારે પાપી છે, બોલા આ તો તારા કરતા વધારે પાપી છે. અને ના, એક એક નો ન્યાય થવાનો છે. આવો આપણે દિવ્ય પવિત્ર આત્માથી કહી દઈએ પરમેશ્વરને પ્રભુ અમને માફ કર દે. અને જો પવિત્ર આત્મા દેવ અમને આજે કહી રહ્યા છે તો હૃદય ને હઠીલું ન કરતા, એ કડવાશ ન કાઢતા. એ બોસને જે કરવું હોય તે કરશે, પણ આપણે એની સાથે શુદ્ધતામાં રહીએ. ઓ મારા દેવ ને મારા રાજા, તમારા લોક મધ્યે જો હર્ષ પ્રભુનો તારણનો હર્ષ પાછો લઈ લ્યો. એ હર્ષની અંદર જીવન જીવવામાં આનંદ છે. બાકીનું ગાડી હોય, બંગલા હોય, બેંક બેલેન્સ હોય, કોઈ આનંદ નથી. કોઈ એક્સપેન્સિવ ચીજ તમારી ને મારી પાસે હોય, કોઈ આનંદ નથી. ઈશ્વરના સામર્થ્યની અંદર આનંદ ही आनंद है. प्रभु मुझे पापों भूसी नाखो. આ પિતા પરમેશ્વર તમારા લોકના મધ્યે જે વાતો તમે કીધી એ કહેવા માટે તમે જે સમય આપ્યો, અને ઈશ્વર મારા શબ્દ દબાય પણ પવિત્ર આત્મા દેવનું સામર્થ્ય એક એકના હૃદયની સાથે વાત કરે, મારી સાથે પણ વાત કરે, કેમ કે હું પણ એ સાંભળનાર વ્યક્તિ જ હતો. પ્રભુ હરેક પાપથી અમને શુદ્ધ રાખો અને એની અંદર ચાલવા માટે અમને મદદ કરો, કેમ કે અમારે એ અગમ્ય કૃપા અને અનુગ્રહના ઘેરામાં રહેવું છે. તમારા સામર્થ્ય આત્મા અમે સોંપાતા
ફરીથી જ વાત કે બોલવામાં કોઈ આશીર્વાદ નથી, સાંભળવામાં કોઈ આશીર્વાદ નથી, પણ જો વ્યક્તિ બોલીને સાંભળી અને પાડી લે તો ડબલ આશીર્વાદના ભાગીદાર છે. પ્રભુ, અમારે આશીર્વાદના ભાગીદાર થવું છે, માટે તમે અમારી કૃપા કરો. તમારી જાતની અંદર અમે સર્વ સોંપાતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં કરીએ છીએ. બાપ, માની અને સ્વીકાર કરો. આમેન. હાલેલુયા. ઈશ્વર પિતાનો આભાર માનીએ કે જીવંત વચન પ્રભુએ તમને ને મને આપ્યા છે અને એમના દ્વારા પ્રભુ એમના માર્ગમાં આપણને ચલાવે છે. અને આ સમયે ખાસ મંડળી તરીકે પ્રભુના સેવક વિક્ટરભાઈનો પણ આભાર માનવામાં આવે છે કે જેમણે વચનની સારી સમજણ આપણને આપી છે. વચનના પ્રકાશમાં આપણે એક મંડળી, એક કુટુંબ, એક મનના અને એક ચિત્તના થઈને ખાસ આપણા માટે અને મંડળી માટે પ્રાર્થનામાં જવા માંગીએ છીએ. ત્યારે ખાસ રેનિક્સ ભાઈ ક્રિશ્ચનને વિનંતી કરીશ કે તેઓ આપણને વચનના પ્રકાશમાં પ્રાર્થનામાં લઈ જઈને ખાસ આપણા માટે, મંડળી માટે અને સેવક માટે અને પ્રભુ આ વચનની સમજણ આપ સર્વને અને સાથે રાખીને આપણા જીવનને માટે પ્રભુ પૂરી પાડે. થેન્ક યુ જીસસ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમારા વચનો એ જીવન છે અને પ્રભુ એ સાંધાને મજ્જાને જુદા પાડે છે અને પ્રભુ તમારું વચન એ કાયમ રહે છે. અને પ્રભુ આજે તમારા સેવક દ્વારા પ્રભુ તમે તમારા મુખથી બોલ્યા, પ્રભુ એમના મુખથી તમે બોલ્યા, એને માટે પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ જેમ અમે સાંભળ્યું, પ્રભુ અમે વાંચ્યું, પણ હવે પાળનારા બની શકીએ એવી કૃપા માંગીએ છીએ. પ્રભુ, જો કોઈ અમારામાં દુરાચાર છે પ્રભુ તે તમે જોજો અને અમને સનાતન માર્ગમાં ચલાવજો. એ દાઉદનું ગીત છે પ્રભુ, એ પ્રમાણે ચાલવાને માટે તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુ, જ્યાં કંઈ અમારા વિચારો છે, જો અમે એ કોઈ ખોટી બાબતમાં આ સમયે વિચારો કરી રહ્યા છીએ, જો અમે કોઈને વિચાર, વાણી, વર્તન દ્વારા એ ઠેસ પહોંચાડી છે, પ્રભુ આ સમય અમે મંડળી તરીકે એક મનના, એક ચિત્તના થઈને તમારી આગળ નમીએ છીએ. અને પ્રભુ જેમ એ 7 મંડળીમાં પ્રભુ જે સ્મરણાની મંડળી, પ્રભુ જેને તમે એ સારામાં સારી બાબત કીધી કે તું બધી બાબતમાં, બધી પરિસ્થિતિમાં એ તું ઊભી રહે છે. પ્રભુ, અમે એ મંડળી તમારી કન્યા તરીકે આ સમયે તમારી પાસે એ પિનેકલ ઓફ બ્યુટી, એ સુંદરતાની પરિકાષ્ઠા સુધી પહોંચવાને માટે પ્રભુ હરેકને તમારી પાસે કૃપામાં લાવીએ છીએ. અને પ્રભુ, એ કન્યાને લેવા તમે આવવાનો છો એ હકીકત છે પ્રભુ, કેમ કે અત્યારના સમયમાં અમે જે બાઇબલમાં લખેલી બાબત છે એ જોઈ રહ્યા છીએ અને વાસ્તવિકતા છે કે પ્રભુ તમે આવવાના છો. ત્યારે પ્રભુ, કન્યા તરીકે અમારે કેવી રીતે રહેવું, કેવી રીતે વર્તવું અને કેવી રીતે તમારા માર્ગમાં ચાલવું પ્રભુ, એ તમે શીખવો, સમજાવો અને પાલન કરવાને માટે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ, એ જ માંગીએ છીએ કે અમે ઘટીએ અને તમે અમારામાં વધો, એ અવશ્યનું છે. પ્રભુ, એ નમ્રતાની બાબતમાં તમે અમને વધારો. પ્રભુ, જ્યાં કંઈ અમારે ક્ષમા કરવાની છે પ્રભુ, જેમ વચન કહે છે કે જો તમે જેમ ક્ષમા આપો છો એ જ માપથી તમને પાછું આપવામાં આવશે. પ્રભુ, ખાસ કૃપા માંગીએ છીએ. જેમ પ્રભુ તમારા દાસે જે બાબત તમારા વચનોમાંથી શીખવી, સમજાવી પ્રભુ, એ પ્રમાણે અમે ચાલી શકીએ. અને પ્રભુ, એ જ બાબત માંગીએ છીએ કે અમારા દુરાચાર પ્રભુ તમે દૂર કરો. આ પ્રભુ અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. અને પ્રભુ, આત્મામાંથી કપટની બાબત દૂર કરવાને પ્રભુ તમે શક્તિમાન છો. પ્રભુ, તમે એવું કર્યું છે, વિશ્વાસથી લઈએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમીન. રેનિક્સનો આભાર. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 357. તારા
જગતનું માન છે છાયાની માફક, છાયાની માફક. જગતનું ધન બધું ધૂળ જેવું થઈ જાય, ધૂળ જેવું થઈ જાય. સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્ર, દે છે પવિત્ર. સર્વશક્તિમાન મનમાં સુતે દેવને જોનારા, દેવને જોનારા. દેવને દાન એમ કેમ ના કહેવાય, કેમ ના કહેવાય. સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્ર, દે છે પવિત્ર. સર્વશક્તિમાન કહ્યું ઈસુએ, માંગો ને અપાશે, માંગો ને અપાશે. માંગીને આવો આપણે આપણી જગ્યા ઉપર થઈએ. પવિત્ર, ભાગ્યો પવિત્ર. સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્ર, દે છે પવિત્ર. સર્વશક્તિમાન દિલ મારું લે પ્રભુ, પ્રીતિથી ભરજે, પ્રીતિથી ભરજે. આખરી છે કે તારાથી થાય, તારાથી થાય. સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્ર, દે છે પવિત્ર. સર્વશક્તિમાન સંદેને ભિખારી હાજરી મારે નહીં, હાજરી મારે નહીં. ભેદભાવ ક્રોધ બધા પ્રીતિ ખસેડાય, પ્રીતિ ખસેડાય. સર્વશક્તિમાન ઈસુ દે છે પવિત્ર, દે છે પવિત્ર. સર્વશક્તિમાન અમારા ઊંચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, સમગ્ર સૃષ્ટિના ઉત્પન્ન કરનાર એવા અમારા એક જ ચમત્કારિક, પરાક્રમી ને પવિત્ર પરમેશ્વર પિતા, તમે અમારા તારણહાર છો, તમે અમારા પાલનહાર છો. તમે અમને પસંદ કર્યા છે વાલા પ્રભુજી, તમારા પવિત્ર વચનો આપેલા છે, અગણિત આશીર્વાદો આપેલા છે. દરેકને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વાલા પ્રભુજી, તમે પુનરુત્થાન પામેલા ઈશ્વર છો. વાલા પ્રભુજી, તમે પાપોની માફી આપનાર એવા ઈશ્વર છો, એના માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ, આભાર માનીએ છીએ વાલા પ્રભુજી. અત્યારે વાલા પ્રભુજી, અમે જે કંઈ દાન પ્રભુ અમારી આજીવિકામાંથી તમારી સમક્ષ લાવ્યા છે, એ હાથોને પ્રભુ તમે તમારા સ્વર્ગીય આશીર્વાદથી ભરી દો વાલા પ્રભુજી. તમારું વચન કહે છે કે આપો તો તમને અપાશે ને સ્વર્ગના દ્વારો ઉઘાડાશે. આનંદથી આપનારને દેવ ચાહે છે. હા વાલા પ્રભુજી, માલાખી 3 અને 10 પ્રમાણે પ્રભુ તમે આકાશની બારી ખોલીને પ્રભુ તમે આપો છો. જો અમે તમારા પર વિશ્વાસ કરીએ, હા વાલા પ્રભુજી, તમારી ઈચ્છા પ્રમાણે, તમારી આજ્ઞા પ્રમાણે ચાલીએ, તો વાલા પ્રભુજી તમે અમારી દરેક જરૂરિયાતો પૂરી પાડો છો, તમે અમારી કમી ઘટી દૂર કરો છો, એવો અમે વિશ્વાસ કરીએ છીએ. અત્યારે વાલા પ્રભુજી, જે કંઈ દાન છે પ્રભુ, તમારા રાજ્યની વૃદ્ધિને અર્થે આપવામાં આવ્યું છે, તમારા રાજ્યની વૃદ્ધિને અર્થે વપરાય ને વાલા પ્રભુજી દરેકને પુષ્કળ આશીર્વાદ મળે, દરેક તમારા પ્રેમમાં દિન પ્રતિદિન વૃદ્ધિ પામે, એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. પ્રેમાળ પ્રભુજી, આ અમારી પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. આપણે પ્રભુને શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. આકાશના મારા બાપ, મારું નામ પવિત્ર નામ, મારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા. દિવસ છે મારી રોટલી આજે, અને જેમ અમે અમારા માફ કર્યા છે એમ તમે અમારા